સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળીરું બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવર્યના પદ પંકજે મુજ શિરન में दुर्लभ मनोहर संत सेवा विरहથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કયું વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. એક વચન જ્ઞાનીનું આત્મસાત થાય, પરમ કુબોધો લખ્યું છે યાવત મોક્ષ થાય. સંકિત ને ક્ષયિક સંકિત મોક્ષ થઈ જાય અંતર મુહૂર્તમાં. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. યાત્રા જ્યાં જ્યાં સત્પુરુષ વિચર્યા હોય, આપણે જાત્રાએ ગયા હતા, સમજ શિખર, પાલીતાણા, જૈનેતરમાં એવું હોય. વૃંદાવનમાં ગયા હતા, કુંભ મેળામાં ગયા હતા, દર્શન કરી આવેલા રામલલ્લાના. આ જીવ અનંતકાળથી આજ સુધીમાં જાત્રા કરતો જ આવ્યો છે. પતિ નથી એની, અપુનરાવૃત્તિ એવી જાત્રા કરે. એ ક્યારે કેવી રીતે થાય એ જાત્રા? કુપોલદેવે એ પણ કહ્યું છે આપણને. આ જ જગ્યાએથી કુપોલદેવે પ્રાર્થના કઈ કરવી એ શીખવાડ્યું છે આપણને. આગળ આવશે વાત. હે ભગવાન, મને તમારો જરાય વિશ્વાસ નથી, આવી પ્રાર્થના હોય કઈ? આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર ના. હે ભગવાન, મને તમારા ઉપર આદરનો ભાવ નથી, આવી પ્રાર્થના કે સાંભળી જ જૈનેતર શાસ્ત્રમાં? આ સાચી પ્રાર્થના. કે મારું કાળું મોઢું લઈને મુખ બતાવું છું, હું રખડ્યો જ છું, ધર્મ નામે રખડ્યો જ છું. વ્યવહારમાં તો કાંઈ ખોટનો જ ધંધો હતો એટલે કાંઈ વાંધો નહોતો ખાસ. એ બીકોમ થાય કે બીએસસી થાય, એ કેનેડા જઈને ભણે કે અમેરિકા જઈને ભણે, એ 5 ફૂટ 2 ઇંચની છોકરીને પરણે કે 6 ફૂટ ઊંચી છોકરીને પરણે, બધું નુકસાન જ છે. અનંતકાળથી આજ સુધીમાં નફાનો વેપાર કર્યો નથી એને. અહીંયા જે નફાનો વેપાર કરવાનો છે ત્યાંય જીવે આ જ કર્યું છે. એટલે કુપોલદેવે આ વિશિષ્ટ પ્રકારનું પ્રતિક્રમણ, 20 દુહા અહીંયાથી જ લખ્યા, યમ નિયમ અહીંયાથી જ લખ્યું. આ પ્રતિક્રમણ છે, અનંતકાળનું પ્રતિક્રમણ. એ 19મો દુહો આત્મસાત થઈ જાય કે અધમધમ અધિકોપતિ સકળ જગતનો હું, તો શ્રીમદ રાજચંદ્ર આપણે મળ્યા છે કે સાધન કામે લાગી જાય. તો શું કામ લાગી જાય? વંદે તદ ગુણ લબ્ધે, એને આગળ છે એ બધું આપણને મળી જાય. 194માં લખ્યું છે કે જે પુરુષને એ આરાધે છે એની બધી પારમાર્થિક વૈભવ, પારમાર્થિક રીધિ સિદ્ધિ બધી મળી જાય આજુને. એટલે જાત્રાએ શું કરવાનું આપણે? જાત્રા તો બધા અનુભવી છે અનંતકાળના, પણ ભૂલી ગયા છે, જાતિ જ્ઞાન નથી એટલે. જાત્રા બધા જ કરી જ છે. કૃપાદેવ વચનામૃત 130માં કહે છે, કોને? પૂર્વના પરિચય એવા ખીમજીભાઈને. પૂર્વભાઈ સાથે હતા. જ્યારે કૃપાલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈ જે નામ આવે છે એ નેપાળના ત્યાંના મંત્રી હતા. કૃપાલદેવ કહે છે, અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે. આ શા માટે આ વાંચવાનું છે, શા માટે આત્મસાત કરવાનું છે? ઘરે વચનામૃત તો છે જ આપણી પાસે, 20 દુહા મોઢે છે, આત્મસિદ્ધિ આવડે છે, તો એ આવવાનું શા માટે? સત્પુરુષ ચરણ જ્યાં ધરે, એ તો જંગમ વિચરે ઉદય પ્રયોગ હોય, જંગમ તીર્થે. પછી સત્પુરુષ ચરણ ધરે એ જગમાં તીર્થે, થાવર તીર્થ થઈ જાય. પછી અહીંયાથી કૃપાલદેવના પગલા પડ્યા હશે ને. અહીંયા મારા ભગવાનના પગલા પડેલા. અહીંયા મારો બાળ કનૈયો જૈનેતરમાં મથુરા જાય ને, વૃંદાવન જાય ને, ડાકોર, અહીં મારા ભગવાનના પગલા પડેલા. કનૈયા રમેલો અહીંયા આમ કરે. અહીંયા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના પગલા પડેલા છે. પગલા કે પડે છે? અહીંયા રહેલા, પાસિંગ બાય નહીં, અહીંયા રોકાણ કરેલું એને.
એકવાર નહીં, પર્યુષણ કરેલા છે બે બે તો, 47 ને 52. આનાથી વધારે શું મળે આપણને? આ પંચમકાળ નથી, એ શાસ્ત્રની વાત કરતા હોય ને, પરીક્ષા આપવી હોય ત્યારે એમ કહેવાય આ પાંચમો વારો છે. જેને શ્રીમદ રાજચંદ્ર મળ્યા, આપણે ક્યાં ઓળખવાના હતા? બ્રહ્મચારીજીએ કહ્યું છે કે શ્રીમદ રાજચંદ્રને ઓળખવા ક્યાં સહેલા છે. કોને કહ્યું? કૃપાળુદેવે, બ્રહ્મચારીજીએ કૃપાળુદેવની દીકરી જોહલબેનને. એ એના પિતાને નહીં ઓળખતો હોય કે આમ નાતા હતા, પાછળ હાથ રાખતા હતા, 2 લોટા પાણી વાપરતા હતા અને સ્તવનના શ્લોક ગાયા કરતા હતા. બ્રહ્મચારીજી એને કહે છે જોહલબેનને કે કૃપાળુદેવને ઓળખવા ક્યાં સહેલા છે. કેમ કહી શકે? એ ઓળખી ગયા હતા પ્રભુશ્રીની કૃપાથી. એટલે જવલબેનને ઓળખાણ આપે છે કે કહે છે જવલબેન, મારા પિતાશ્રીને દેહ વિલય થયા 50 વર્ષ થયા, હવે એને પ્રકાશમાં કોણ લાવશે? કોણ પૂછે છે? કૃપાળુદેવની દીકરી. કોને પૂછે છે? બ્રહ્મચારીજીને. 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષ સુધી જેને નવકર મંત્ર જ નથી આવડતો એને પૂછે છે. બાકી 33માં બધું જ કરી નાખેલું એને. જે કૃપાળુદેવની રીધિ સિદ્ધિ હતી ને, એ પ્રભુશ્રીને મળેલી, પ્રભુશ્રીએ બધી એને આપી દીધી, જાહેરમાં કહી દીધું. તો મુખ્ય બ્રહ્મચારી સોંપણી પતી ગયું ને, ધર્મની સોંપણી એટલે પતી ગયું ને. ભગવાન મહાવીર કે હું જાઉં છું, કૃપાળુ તું જા પંચમકાળના જીવોને તારવા માટે. નહીં તો બહાર જ જવાના હતા. અતૂટ બોધની ધારા ચાલી રહી હતી ભગવાન મહાવીરની. આ બાજુ વૈરાગની ધારા હતી. વર્ણન આવ્યું કે 5-12 જીવો બધા અનાથ હશે, આપણે બધા તો કોઈ નહીં હોય નાથ. કૃપાળુદેવનો વિકલ્પ થયો, લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો, હું જાઉં તો. મહાવીર સ્વામી વયા ગયા. કહે છે કૃપાળુદેવ બીજા પત્રમાં જ, જો પરનું પરમાર્થ ન થતું હોય તો દેહ જ નથી જોતો અમારે. પરના પરમાર્થ સિવાયનો આ દેહ પાલવતો નથી, ગમતો નથી. એટલે બીજાનું ભલું થતું હોય અમારાથી તો જ જીવવું છે, નહીં તો જીવવું નથી. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા આમ ઉદ્ધાર. એટલે આપણે પાંચમો વારો નથી આ. જેને શ્રીમદ રાજચંદ્ર મળ્યા, શ્રીમદ રાજચંદ્ર ઓળખનાર મળ્યા પ્રભુશ્રીજી. મહાવીરને ઓળખનાર મળ્યા આપણને શ્રીમદ રાજચંદ્ર. મહાવીર ઓળખાય કેવી રીતે? એટલે બ્રહ્મચારીજી જવલબેનને કહે છે કે તમારા પિતાશ્રીને જે પરમાત્મા તરીકે ઓળખશે એને પ્રસિદ્ધિમાં લાવવા સમજવાવાળા, બાકી બધા ઢાંકવાવાળા સમજવા. આપણે નક્કી કરી લેવાનું મનમાં ક્ષમાપના બોલીને, આપણે ઢાંકવાવાળા છીએ કૃપાળુદેવને કે પ્રકાશમાં લાવવાવાળા છીએ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે, વચનામૃત 254. આ તો કહે હું પરમાત્મા છું. 680માં 9 વાર લખ્યું હું ભગવાન છું, હું રામ છું, હું વિદ્યમાન મહાવીર છું, હું વિદ્યમાન વીર છું, હું વર્તમાન મહાવીર છું, હું અમૃત સાગર છું, હું કલ્પવૃક્ષ છું, હું પરમ શાંતિના ધામરૂપ છું. ઓછું હતું લેખિતમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. આનાથી વધારે શું જોઈએ? પાછું લખે છે આ અંતર અનુભવ અમે પરમાત્માપણાના અભિમાનથી લખ્યો નથી કંઈ. એ કે હું પરમાત્મા છું, આપણે ગૂંઠણું માપશું એમ. બધા ઢાંકોવાળા કહેવાય. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. બસ આટલું થઈ ગયું. સદગુરુ સંત સ્વરૂપ તું જ. એ આકાશી ભગવાન ઋષભનાથ અનંત 24 એને પ્રાર્થના કરવાની. 20 ઉદ્દેશને એને કે સદગુરુ શ્રીમદ રાજચંદ્ર અને તારું સ્વરૂપ ઋષભનાથ ભગવાનને કહેવાનું, સિમંદર સ્વામીને. બંને એક જ છે. આ દ્રઢતા કરી દે મને. આ માગ્યું ક્યારે આપણે? એ ગાતા હોય ત્યારે ધડિંગ ધડિંગ તંબુરાન તાલે. આ ક્યારે થાય? પહેલા હું અધમાદમ છું, હું ઓળખતો નથી કાંઈ, પરમાર્થ માર્ગમાં હું મીંડું છું. પછી થાય અનંત 24 ને પ્રાર્થના કરે કે સદગુરુ સંત સ્વરૂપ તું જ. એટલે શ્રીમદ રાજચંદ્ર એ તારું જ સ્વરૂપ છે. એટલે શું? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. આ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની. કેટલું સહેલું છે આપણે, તોય નથી થતું. એટલે આ જીવને કેવા કર્મ છે અનંતાનુબંધી. ખંભાતને એક ભાઈએ પૂછેલું કૃપાળુદેવને કે અનંતાનુબંધીનું સ્વરૂપ સમજાવો તો કે ગાઢ અનંતાનુબંધી સ્વરૂપ હોય ને એને ન સમજાય, કે થોડી મન થાય પછી સમજાવશું. એટલે આપણે હજી પહેલા ગૂંઠણ નજીક નથી. રોજ ગાઈએ છીએ 8 દ્રષ્ટિની સજાઈમાં. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે, ચોથું વ્યવહાર સંકેત તો ચોથે આવે. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે મુખ્યપણે તો અહીંયા હોય. સુયશ વિલાસનું ટાણું યશુજી મહારાજ કહે છે તો ધન્ય ઘડી ધન ભાગ્ય. એટલે આપણે બધા પહેલાની નજીક નથી, પણ સમજાવણ ઉપકાર શું?
ભલે અલગ અલગ રાગે ગાય, રાગ ઉપર રાગ કર્યા વગર ગાય ને. સૌભાગભાઈને કયું કુપોલ જોઈએ 483માં કે કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. તો તંબુરાનો પહેલા મોક્ષ થાય ને મારા કરતા. તંબુરો સારું ગાય છે મારા કરતા. કોયલને પહેલા થાય કોકિલ કંઠી, કોકિલા ગાય જ ને. સમજણ ઉપકરશો એટલે સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર અને ઋષભનાથ ભગવાનનું સ્વરૂપ એક જ છે. એક જ છે કહેવા માટે તો વધારે છે, ઉપકારી મોટા. એટલે પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાન અનંત 24 આ જીવ તીર્થંકરના સમોથણમાં ગયો હતો. ક્યારે ઓળખેલો તીર્થંકર? મળ્યા ક્યાં? 1000 પત્રોની રૂબરૂ મળેલો તીર્થંકર દેશના આપતા હતા જ્યારે. એમ શાસ્ત્ર કહે છે જૈનના કે આ જીવ તીર્થંકરના સમોથણમાં ગયેલો. એટલે આપણામાંથી 2 4 5 તો ગયા હશે ને, બધાય ગયા હશું ઘણી વાર, એક કરતા વધારે વાર. ઓળખ્યો નહીં ન જ બરાબર ને, ન જ બરાબર ને. હવે અબજો 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 કોટાન કોટી સાગરોમાં પહેલાના જૈનેશ્વરને કેવી રીતે ઓળખે? હમણાં થઈ ગયેલા પ્રત્યક્ષ સત્પુરુષને નથી ઓળખતો. એના હસ્તાક્ષરના પત્રો છે. તીર્થંકરે કલમ ઉપાડી જ નથી, એ બોલ્યા ખાલી દિવ્ય ધ્વનિ. ગણધરે ઝીલી, પહેલી બીજી ત્રીજી 8મી પેઢીએ લખાણું એમ કહે છે. નહીં તો પહેલા કંઠસ્થ હતું, પછી ખબર પડી કે આ બધું યાદ નહીં રહે, સંગણ નબળા થઈ જશે. ખબર હતી તીર્થંકર ભગવાને કે વોટ્સઅપ ને યુટ્યુબ બહુ આવશે એટલે જીવને એમાં ઉપયોગ રહેશે ને એટલે ધ્યાન નહીં રહે. એટલે પછી ગ્રંથસ્થ કર્યું. એટલે ગણધરે કલમ ઉપાડી નથી કોઈ. એટલે બધા આગમ ખોટા નથી. આ સ્થાનકવાસીના 32, શ્વેતાંબરના 45 કે દિગંબરના પંચપરમાગમ ખોટું એ કોઈ છે જ નહીં. કાંઈ દ્રષ્ટિવિષ વયું જાય, ઝેર નીકળી જાય તો ખોટું કાંઈ છે જ નહીં. કૃપાલભાઈ લખ્યું છે 795 પાના ઉપર કે દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. આપણે તો ઝેરવાળા છીએ બધા. એટલે આપણે 32, 45 કે 5 પણ ચાલો એ કોણે લખ્યા છે? ગણધરે. આપણે ગણીએ ગણધરે. આ વચનામૃત શ્રીમદ રાજચંદ્ર કોણે લખ્યું છે? શ્રીમદ રાજચંદ્રના હસ્તાક્ષરમાં છે આ પત્રો. હજારે પત્રો. આત્મસિદ્ધિ તો ઘણા દર્શને કર્યા છે. 6 પદના પત્રના કૃપાલજીના હસ્તાક્ષરવાળા પત્રના દર્શન ઘણા કર્યા છે. અને એ કહે છે હું મહાવીર છું, એટલે તીર્થંકરના છે ને. આગમ ગણધરે લખ્યા છે, વચનામૃત તીર્થંકરે લખ્યું છે. આ બાજુ ગૌતમ ગણધર ઉભા છે, આ બાજુ ભગવાન મહાવીર ઉભા છે. કોનું વાંચવું છે? પણ સમજાવણ ઉપકરશું. એ કહે છે 397માં આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. ખંભાતના ત્રિભુવન માણેકચંદને લખ્યું એટલે આપણને જ લખ્યું ને. હવે આ આગમ હોય તો કાં તો બંને સરખું છે, આગમ અને આ આગમ. પણ એ આગમ તીર્થંકર કે ગણધરે નથી લખ્યું. આ આગમ છે, આ જીન આગમ છે તો તીર્થંકરે લખ્યું છે. કબીર સાકપુરે છે, તું કહતા તો કાગજ કી લીખી, મેં કહતા આખન કી દેખી. આ તો હસ્તાક્ષરમાં છે કૃપાલદેવ. પણ શું થાય છે? આપણે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, મારે શું કરું? પ્રભુજી કે ભૂલેલો જ રહેશે. રગે રગે સંપ્રદાયનું ઝેર છે. દાંતરડું ગળી ગયો છે એમ કહેતા. દાંતરડું એટલે સી શેપ હોય, કાઢે ને તો અન્નળી ફાટી જાય, નીચેથી નીકળે તો ગુદાદાર ફાટી જાય. કે હવે મરવા વાળો છે. જો આ દવા લાગુ ન પડી તો મરવા વાળો છે. કે હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એક જ વાત કરતા, વાત છે માયનાની, વાત છે માયનાની. એક ઉપર આવો, એક ઉપર આવો, એક ઉપર આવો. આખી જિંદગી આ જ કર્યું છે. બ્રહ્મચારી તો જબરો ક્ષેપ હશે હતો એને. જાહેરમાં એને સંકેતની છાપ મળેલી એટલે ગુરુ થવાના લાયક હતા ને. આવું આપણે બોલી શકીએ કે અંબાડી ગધેડા ઉપર નહીં હાથી ઉપર શોભે? આવું કોઈ કહી શકે? કે તમે વિશેષણ મારા પ્રત્યે લખ્યા છે ને સંબોધનમાં બધા સાચા છે કે કૃપાલદેવ પ્રત્યે, મારા પ્રત્યે નહીં? કે આ સત્પુરુષનું લક્ષણ છે. એટલે આપણે 5મો આરો નથી, આપણે 4થો આરો છે. પંચે મારે રે તુમે મિલાવડે, રૂડ્યો રાખ્યો રે રંગ, 4થો આરો ફેરી આવ્યો ગમ. પ્રભુશ્રીજી કહે, સૌભાગી કહે, વાચક યશ કહે ચંગ. સૌભાગભાઈને થઈ ગયું, જુઠાભાઈને થઈ ગયું, અંબાલાલભાઈને થઈ ગયું, પ્રભુશ્રીજીને થઈ ગયું, બ્રહ્મચારીજીને થઈ ગયું.
એટલે મહાવીરને ઓળખવા માટે મહાવીરને ઓળખવાની જરૂર છે, એમ કુપોલને ઓળખવા માટે કુપોલને ઓળખવાની જરૂર છે. આપણને મળ્યા પ્રભુશ્રીજી ને બ્રહ્મચારીજી. તારક ત્રિપુટી છે, 100 વર્ષના ગાળામાં 3 થઈ ગયા. શ્રીમદ રાજચંદ્ર ભગવાન, પ્રભુશ્રીજી ને બ્રહ્મચારી. એકને માનો, બેને માનો, ત્રણેયને માનો, એક જ્ઞાનીને માને એટલે બધા આવી જ ગયા ને. હું કુપોલને નમસ્કાર કરું ને એટલે શ્રીમદ સ્વામી રાજી થાય કે આજ્ઞામાં છે, આછો ભલે અજ્ઞાની છે પણ આજ્ઞામાં છે. અનંત ચોવીસી રાજી થાય અને હું સીધો અનંત ચોવીસીને નમું ને પહેલાં, એટલે બધાને ખબર પડે આજે સ્વચ્છંદી છે. એટલો ફરક. આણાએ દમો, આણાએ તવો. હવે તો આચાર્ય સૂત્રનું વાક્ય છે. એક જ વાત છે, સમજાવવાનો ઉપકાર શું? આ સમજીને પાછું કોકને મળી જાય, કોક હાથ પગવાળા પ્રત્યક્ષને નામે. પ્રત્યક્ષનો અર્થ કર્યો છે. કર્મગ્રંથના 6 વોલ્યુમ છે. પહેલા વોલ્યુમ નામ કર્મ વિપાક છે અને 302 પાના ઉપર, કે જેને આત્માનો અનુભવ થયો એ પ્રત્યક્ષ. સામે ઊભો એ નહીં હાથ પગવાળો. એ વ્યાકરણની દ્રષ્ટિ બરોબર, પ્રતિ અક્ષ એટલે આંખની સામે, કે તમે બધા પ્રત્યક્ષ છો. પણ પ્રત્યક્ષ નથી, હું કોઈને ઓળખતો નથી, હું મને જ નથી ઓળખતો. એટલે પ્રત્યક્ષ છે ને, પ્રત્યક્ષ એટલે જેણે આત્માનો અનુભવ કર્યો છે એ. તો કુપોલદેવ કહ્યું છે, તો કયું જ છે કુપોલદેવે. પણ શું કહ્યું છે સમજવા માટે પાછું કુપોલદેવને જે ઓળખી ગયા છે એની ઓળખાણ જોઈએ આપણે. એટલે સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ અને બ્રહ્મચારીજી. આપણું વાંચન તો બહુ છે, બ્રહ્મચારી જેટલું તો ન જોઈએ ને. આપણો ત્યાગ વૈરાગ બહુ છે, તો જોડીને દિવસે અહીંયા આવે ને રાળક. પણ પ્રભુશ્રી જેટલું તો ન જોઈએ ને. 1.25 મહિનાનું છોકરું છોડી દીધું, 25 વર્ષની પત્ની છોડી દીધી, 17 ઘર છોડી દીધા, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલે છે, એ બધું છોડી દીધું. એટલે આપણો વૈરાગ ત્યાગ એટલો તો ન જોઈએ ને. તો એ કહે છે કુપોલદેવ ભગવાન છે. બ્રહ્મચારી જો લખે છે જાતિ સ્વયં જ્ઞાનના પદમાં, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. શ્રીમદ રાજચંદ્રના ગુરુ કોણ હતા આ ભવે? કોઈ નહીં. સ્વયંબુદ્ધના ગુરુ હોય? મહાવીર સ્વામીના ગુરુ કોણ હતા છેલ્લે ભવે? કોઈ ન હોય. શાસ્ત્રને આધારે બધું સમજે એમ છે, પણ સમજવું હોય તો. એટલે કહે છે કૃપાલ આપણે શું કરવું જોઈએ જાત્રાએ. બાકી તો શું થાય, નહીં તો સાધન બાર અનંત કયો છે. બસમાં જગ્યા, હા મારું નામ લખી લેજો, એમાં ક્યાં વાંધો છે. બસમાં ક્યારે જગ્યા નહોતી. નરક અને સિદ્ધશિલા ગમે ત્યારે જઈ શકે. જેને મોક્ષે જવું છે ખુલ્લું જ છે, જેને નરકે જવું છે એના માટે ખુલ્લું જ છે. એટલે કહે છે કૃપાળુદેવ, અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે, એકવાર નહીં ફરી ફરીને. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. કે વાત સાચી છે. થોડુંક એમ થાય, જ્ઞાનદેવ અને તુકારામ મારે નથી કહેતા આચા પાઠ માગચા સપાટ. આજે બરોબર લાગે કે વાત તો બરોબર છે, કુપોલદેવ માનવા જેવા છે. પછી કોઈક મળી જાય બાવો ચમત્કાર કરતો હોય, ઉડતો હોય, દોરો આપતો હોય, ધાગો આપતો હોય, માદળિયો આપતો હોય, ગરદી વધારે હોય, મજા આવે, આનંદ આવે ને. ત્યાં પછી એ જ ગાય આનંદ આજ અપાર. એને આનંદ આવ્યો તો ગાય જ ને. તો અપૂરો અવસર એવો ક્યારે આવશે, એને એ અપૂરો અવસર લાગે છે તો શું થાય? સૌને ખ્યાલ હોય ને અપૂરો અવસર વિશેના. એ તો વર્તે સદગુરુ લક્ષ. કુપોલદેવનો અપૂરો અવસર શું, લક્ષ શું છે પ્રભુશ્રીજીનો? તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આપણે બધાને આનંદ તો બહુ આવ્યો છે બધી વસ્તુમાં, એ નહીં, વર્તે સદગુરુ લક્ષ. એટલે કહે છે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે, સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે, આજ્ઞા નથી આપતા, ભલામણ કરે છે કુપોલદેવ દયાભાવથી. કે આ આજ્ઞાની જીવ સમજતો નથી, ભોળો બાળો વિનંતી કરે છે ઘણીવાર. એમ કે એ જ વિનંતી એમ લખે પત્રમાં. હું આજ્ઞા નથી આપતો, હું વિનંતી કરું છું કે આ કરો. મારી ત્રંબક મણીને વિનંતી છે કે શેર બજારમાં પૈસા ન રોકે, સટ્ટામાં. વિનંતી કરે. કેટલી દયા છે. રડે છે તો નિષ્કારણ કરુણાશીલ એવું મારું હૃદય રડે છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. રડવું આવે છે ને. આપણને આપણા દુઃખનું રડવું નથી આવતું ને એટલું એને આવડે. આપણને ખબર જ નથી તો આપણને એમ બધું બરોબર છે. હમણાં કુપોલની દયાથી બધું બરોબર છે. છોકરાને પાસપોર્ટ મળી ગયો, કુપોલની દયા હોય નરકમાં મોકલવાની છોકરાને.
છોકરો પરણી ગયો હમણાં ગોપાલદેવની કૃપાથી. તારા છોકરા પરણાવે ગોપાલદેવ. એ કહે છે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે, તારા છોકરાને પરણાવી દે. એ થોડીક એટલો ઓભ આવે ને કંકોત્રી મૂકી જાય અહીંયા ગોપાલદેવને પગ આગળ. શું કરે છે આ જીવ? માર્ગમાં જ ક્યાં છે આ? 2 વાર પરણે, 3 વાર પરણે, એની ના નથી કાંઈ. તીર્થંકરે બધાને બાવા થવાનું નથી કહ્યું કાંઈ. આમાં ગોપાલદેવને વચમાં લવાય? આશય જ નથી પકડાણો. વ્યવહારમાં જે વસ્તુમાં એને સુખ લાગ્યું છે એ જ અહીંયા કરે છે, એટલે આશાતના કરે છે. હરિતને પ્રગટ કેમ થાય? તારા પેટનું પાપ ન જાય, એનું પેટનું મલિનતા તો જાતી નથી, એની પ્રસન્ન કેમ થાય ભગવાન? અને તોય વાંધો નહોતો, અનંતકાલથી આ જ કર્યું છે. એને એમ થાય છે હું ધર્મ કરું છું. એટલે ગોપાલદેવ ખીજાણા ત્રિભુવનભાઈને 510માં કે આ જીવે ધર્મ કણી કર્યાનું બંધ વૃત્તિ ઉપશમાં એનું અભિમાન કર્યું છે, એવું કંઈ કર્યું જ નથી. અને જો આટલા વખતથી કરું છું તો બહુ ઉપકાર કર્યો મોટો. જ્ઞાની માટે કર્યું. એ કે તમારા નમસ્કાર 14 રાત લોકોમાં વિખરાઈ જાવ. એને શું છે? 17.5 વાર ગરજ હોય તો એ તો ના પડતા. અહીંયા આવ્યા ને, હમણાં આગળ આવશે વાત. કોઈને કહેતા નહીં અમે અહીંયા આવીએ છીએ, કોઈને કહેતા નહીં. બધા જીન શાસનના સાધનો સમ્યક એકાંત માટે છે, અસંગપણા માટે છે. શૈલેષીકરણ સુધીની ક્રિયા. અને ટોળામાં મજા આવે છે, નાચવા માંડે. ગાય પાછો પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ નાચ. ઘૂઘરા બાંધીને મીરાબાઈ જંગલમાં ગઈ હતી. આ તો પાછળના બીભત્સ કવિઓએ જોડ્યું. આ એ ગોપાલદેવનું ચિત્રપટ સામે રાખીને ગાય પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ નાચી રે. એ તો ઝેરનો કટોરો લઈને ગઈ હતી, ઘૂઘરા લઈને ગઈ હતી મીરાબાઈ જેલમાં, જંગલમાં. આ બફમ, આ ભક્તિ હોય. આ ભક્તિ હોય તો ગોપાલદેવ કહે છે ઘરે ઘરે ભક્તિ જ છે ને, તો પછી ઘરે ઘરે મંદિર છે. તો પછી કાળજાળ વૈરાગ્ય બળવું જોઈએ અહીંયા. લાય લાગે, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, એને લય લાગે. પછી ભમરી ભમરી ભમરી, આત્મા આત્મા આત્મા. બ્રાહ્મી વેદના જાગે ને ત્યારે કામ થાય. ચટકો લાગે ત્યારે ભૃંગી લિકાને ચટકાવે તે ભૃંગી જગ જોયે રે. લાગી છે તેને, લાગી છે તેના સંગથી લાગે છે. સૌભાગભાઈને, પ્રભુસિંહજીને, બ્રહ્મચારીજીને લાગી. આપણને લાગતું જ નથી. ઉપદેશ એમાં ગોપાલદેવ કેવું છે, અહીંયાનો જ ઉપદેશ છે કે ગોદડા ઓઢ્યા જ જીવે. પાતળી નેતરની સોટી કેવી રીતે ધોત્યું કે પંચ્યું ઓઢ્યું એટલે લાગે. ગોદડા ક્યાં? ઉપદેશ પ્રૂફ, આ વોટર પ્રૂફ. એમ મહાત્મ્ય જ નથી ભાવતું. ફરી ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવ્યું હોય, અહીંયા અત્યારે આપણે આ સ્થળની વાત ચાલે છે, જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવ્યું હોય તે સ્થળે જતા ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. કે ત્યાં શું વાત કરેલી જ્ઞાનીએ, શું બોધ આપેલો રાળાજીમાં, કે આ બોધ આપ્યો કે તારે રોજ સવાર બપોર સાંજ 3 વાર ગોખવાનું આખો દિવસ, કે હું અધમધમ છું, હું અનંત દોષનું ભાજન છું. હું તો અભિમાનમાંથી, હું આટલા વર્ષથી ભક્તિ કરું છું. પ્રતિક્રમણ કેવી રીતે થાય? એને ગુનો લાગ્યો જ નથી. પ્રતિક્રમણ કરે માફી મળે, ભૂલ લાગે તો પ્રતિક્રમણ કરે ને. દીઠા નહીં ની દોષ, તારી કોણ ઉપાય? દોષ છે જ નહીં મારો તો પછી પ્રતિક્રમણની વાત જ ક્યાં છે? પ્રતિક્રમણ તો કોને માટે છે? જે એકરાર કરે કે મેં ભૂલ કરી છે. આપણે ભૂલ જ નથી કરી ને, તો આપણે માટે ક્યાં છે પ્રતિક્રમણ? નથી લઘુતા કે દીનતા. 20 દુઆમાં આખો વિતરાગ દર્શનનો તો ખરા, જઈને તો મોક્ષે જવાનો સાર છે. નામ જ ક્યાં છે આમાં? જે સંપ્રદાયનું 20 દુઆમાં કે યમ નિયમય સંપ્રદાયનું નામ ક્યાં છે? ક્ષમાપનામાં સંપ્રદાયનું નામ જ ક્યાં છે? તું ગમે તે ધર્મ માનતો હોય, મારે પક્ષપાત નથી ગોપાલદેવ. જે રસ્તેથી સંસારમાં નાશ થવો જોઈએ. ફરી ફરી ભલામણ છે કે જે સ્થળોએ તે ઉર્મિઓ જણાવી હોય તે સ્થળે જતા ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. એટલે આ બોધ યાદ આવે ત્યારે સત્પુરુષના મન વચન કાયાના યોગ એ સ્થળના યાદ આવે તો જીવને બળવાન નિમિત્ત છે અધ્યાત્મમાં આગળ વધવાનો. અહોભાવ આવે, અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે, અનંત કર્મોની ભેખડ તૂટી જાય. 736માં ગોપાલદેવ લખ્યું છે રાગ દેશના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયા, અને ભાવમાં ફરક નથી પડતો. આ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા
અનંત કર્મોની ભેખડો તૂટી જાય. બોધબીજ પ્રાપ્તિ કથન ગાથા આવી ને હમણાં, અહો અહો શ્રી સદગુરુ ને એના કરતા આગળ સત્પુરુષના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. પ્રભુજી કે અપાસરે ઉપર નીચે મને તમે જ દેખાવ છો કે અહો અહો શ્રી સદગુરુ, એ પ્રભુજી બોલે અનંત કર્મોની ભેખડો તૂટી જાય. હું બોધબીજ પ્રાપ્તિ કથનની ગાથા કરું છું ને મારું હૈયું ઉભરાઈ જાય છે. પ્રભુજીનો પત્ર છે કોપલદેવ પર, મને મારા હૃદયમાં તમે ખડા થાવ છો. પ્રભુ હું અહીંયા આવો એમ નહીં કહું દર્શન માટે, ખાલી એક પત્ર લખો, એ તકલીફ નહીં આપું, ખાલી હાથ પગના લીટોડા કરી નાખજો, તમારા દર્શન તુલ્ય હું સમજીશ. આપણે હજાર લીટોડા ક્યાં, હજાર પત્રો મળ્યા છે. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. મહાત્મ્ય ન હોય તો શું થાય? આ તો અમને આવડે છે. પ્રભુ કે એમ ઓહોમાં નહીં કાઢી નાખતા, 20 દુઆ તો અમને ખબર છે. એમને એમ તો રોજ ગાય છે સજાત્મક. એકવાર કેટલી વાર બોલવું, એટલી વાર નહીં. બ્રહ્મચારી કે રેણ કરી દે 24 કલાક ઊંઘમાં બોલવાનું. એણે તો ત્યાં સુધી કહ્યું છે કોઈક ભાઈને પત્રમાં કે ઓફિસમાં કોઈક બોલા કરતો હોય ને એમ લાગે ગાંડો થઈ ગયેલા, કે બબડ બબડ કર, ઘણા એમ ગાંડા જેવા એવું કરતા હોય ને, કે તોય વાંધો નહીં, કે તું જો જાપ કરતો હોઈશ ભલે ગાંડો ગણે તને, આ જ કરવાનું છે. કામ કરશે એટલે પગાર તો એટલો જ મળવાનો છે, ઉપરથી આપની કમાણી થશે. ભલામણ કરે છે કૃપાલદેવ. આ જ વાત કૃપાલદેવે 674માં કરી છે. એટલે મહાત્મ્ય આવે ને પછી જાત્રા સફળ થાય. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે. કશાય રહિત આત્મા એટલું શું વધ્યું? 5 ઇન્દ્રિયો શૂન્ય છે, 255માં લખે છે. મન અમારું હૃદય શૂન્ય થઈ ગયું છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી તને માંડ જાણે છે. હવે વધ્યું શું આત્મા સિવાય? સહજ આત્મ સ્વરૂપ વધ્યું ને, તો એ તો સિદ્ધપદ છે. શરીર છે તો દેહધારી પરમાત્મા છે, શરીર નથી તો નિરંજન નિરાકાર અગમ અગોચર પરમાત્મા છે. પણ અગમ અગોચર નિરંજન નિરાકાર પરમાત્મા અકર્તા છે. આ કર્તા છે હજી ઉપકારી મોટા. એટલે પ્રથમ નમો ગુરુ રાજને, એટલે નવકાર મંત્રમાં પહેલા નમો અરિયંતણમ છે. એમને એમ નથી કાંઈ. 8 કર્મ વયા જાય તો પહેલા નમો સિદ્ધાણમાં હોવું જોઈએ ને નવકાર મંત્રમાં, પછી નમો અરિયંતણમ. 4 તો બાકી છે ને એને. એ તો શરીર આશ્રિત છે. અઘાત્યા આયુષ્ય નામ ગોત્ર ને વેદન્ય, એનો શું સંબંધ છે? એ અમે દેહધારી છીએ કે કેમ તે સંભારી માંડ જાણીએ, એટલે નથી, અશરીરી ભાવે જીવે છે. એ કર્મ એને ક્યાં નડે છે? શરીર નથી તો બાકી વેદ્યો તો ભગવાનનું રૂપ છે. આ દેહધારી પરમાત્મા, આ સજીવન મૂર્તિ, આપણે કહીએ ને ચાંદીની મૂર્તિ, સોનાની મૂર્તિ, પંચધાતુની મૂર્તિ, પથરાની મૂર્તિ, આ જીવતી મૂર્તિ. હાથ નોંધમાં લખે છે ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. આ ચૈતન્ય જીન પ્રતિમા છે. એ ચૈતન્ય જીન પ્રતિમા જીનેશ્વર ભગવાન અહીંયાથી વિચરેલા. એટલે કહે છે જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર. આગળ કહે છે તે મહાત્મા વર્તે છે તે દેહને, એ શુદ્ધાત્મા જે દેહમાં વર્તે. આપણે આમ કરીએ, પેલું પગથિયું હોય ત્યાં બધાને પગ પડ્યા હોય ત્યાં, તોય પાલતાણા જાય, સમજ શિખર જાય, મંદિરમાં જાય, આમ કરે ને. તો મહાત્મા પોતે તો કેટલા બીજાને પગ પડ્યા છે, તોય આમ કરીએ આપણે. તે મહાત્મા વર્તે છે તે દેહને, આ તો એનો જ દેહ છે, શુદ્ધાત્માને રહેવાનું સ્થળ. પ્રભુજી કહેતા જ્ઞાની ક્યાં રહે? જ્ઞાનીનું ઘર કયું? સમભાવ. એ દેહ હરિત છે. 255ના છેલ્લા ફકરામાં લખ્યું કે અમારો દેહ હરિત છે. અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેશ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારું કાળ હરી છે. પછી કહે છે અમારું બધું હરી જ છે. પછી હરી, આ તો વૈષ્ણવની વાત થઈ ને, જૈનમાં ક્યાં આવ્યું? એટલે 209માં ખુલાસો કર્યો કે અમે જ્યારે સત શબ્દ વાપરીએ, હરિ શબ્દ વાપરીએ, ત્યારે સર્વાત્મા, સિદ્ધ, ઈશ્વર, પરમાત્મા બધું એક જ છે એમ સમજવું. કઈ ગડમથલ છે જ નહીં, કે બધા ખુલાસા આગળ પાછળ હોય જ. વચનામૃતમાં એક જગ્યાએ ક્યાંક પ્રશ્ન ઊભો થાય ને એનો જવાબ આગળ પાછળ બીજે હોય જ. બ્રહ્મચારી કહેતા આ દરિયો છે. જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર, બુદ્ધિનો ભંડાર પડ્યો છે. એક જગ્યાએ તો એમ લખ્યું છે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર જ છે. પણ ઓળખે તો
જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કશાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે દેહને, તે ભૂમિને, તે ઘરને, તે માર્ગને, તે આસન આદિને. જ્યાં બેઠા ને એ બેઠા હતા ને, બંગલામાં રહ્યા છે ને, અહીંયાથી બોધ આપેલો ને વડના નીચે રાળદની ભાગોળે. એ આસન આદિને નમસ્કારો, નમસ્કારો. આવું 465 લખ્યું છે. એટલે શ્રીમદ રાજચંદ્ર પૂર્ણ દશાને પામ્યા પછી એને યાદ આવે છે કે આ ક્ષેત્ર, આ વન, આ ઉપવન. 768 પાના ઉપર લખ્યું છે. ઝવેરી બેજાને ગલ્લે યાદ આવે છે. આપણે અહીંયા આવે તો અહીંયાનું યાદ ના આવે આપણને. આપણે અહીંયાથી ઘર યાદ આવે, એને ધંધામાંથી આ યાદ આવે છે. આટલો ફરક. ઓ સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખેલાવે બાળ. એ પૈણ્યા છતાં પૈણ્યા જ નહોતા. એ જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, અને પિતા પીવે છે તો પીતા નથી. અને પિતા બાપુજી છે, પપ્પા છે. કાશીને કે તું આત્મા છો, પપ્પા ક્યાં? એને ખબર 1.5 કિલોની 2 ઈંટ મેં પકડી છે હાથમાં. આપણે છોકરાનો ફોટો આવે તો ડીપી રાખે 1 વર્ષ સુધી, બીજો છોકરો ન આવે ત્યાં સુધી બદલાવે જ નહીં ફોટો. આટલો ફરક. એ આત્મા કે છે કાશીને. ત્રિભુવનભાઈને કે છે આવડી છોકરીને હું સમજાવું છું, માનતો નથી, માનતી નથી. કે નામ તો હમણાં જ પડ્યું છે. અને આ ફોનના ફોટાને ચુંબન કરે છે. અને હું કોઈ બોલતો માનું છું. વોટ્સઅપનું ડીપી જોઈને ખબર પડી જાય શ્રીમદ રાજચંદ્રનું મુમુક્ષુ છે કે નહીં. સાવ સહેલું છે ઓળખવું. એ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ વેરે તો બહુ અઘરી વસ્તુ છે. બ્રહ્મચારી 8 પાના લખ્યા છે. આમ ખબર પડી જાય કે આ કોઈ બોલતો માનતો છે કે નહીં. રેડું પીડ્યું છે. પ્રભુજી કહેતા આ બધા ઢેખાડવા છે ને ઈંટના ને પથરાના ટુકડા, એ ગળ્યા હોત ને મીઠા તો શિયાળવાના કૂતરા ખાઈ ગયા હોત ક્યારના ચાટીને. પોપાબાઈનું રાજ નથી કે બોલે ખરો, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, આત્મભાવના ભાવતા. શેવડો પડવો જોઈએ. કે છે પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે. ઝવેરી બજારને ગલ્લે યાદ આવે છે ને આ બધું. તો આ ભવે આવ્યો હોય ને આના પહેલાના ભવે આવ્યો હોય. આખું વર્ણન રાળદનું તો કરી જ દીધું હતું. પછી આવશે અંબાલાલભાઈને કે તમારા ગામ ખંભાતથી એટલે દૂર એટલી જગ્યા છે, ત્યાં હવા પાણી આમ છે, ત્યાં પાણી આમ છે, ત્યાં ઝાડવા આમ છે. ખાલી એટલું નહોતું કીધું પાર્સેન્ટ બંગલો છે, એ અંબાલાલભાઈ ગોત લીધો. બાકી બધું કહી દીધું. હમણાં આવશે એ વાત. એટલે યાદ આવે છે એને. હાથમાં પડેલા આમળાની જેમ પૂરો બહુ 7.5 વર્ષે દેખાય છે. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાર્થથી જ સાંભળે. જેમ છે એમ સાંભળે. પોતાની વાત કરે છે. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. ઈડરમાં તો કોઈ બધું આ ભવે તો ખરા જ, ભગવાન મહાવીર સ્વામી સાથે હતા. એ તો ઈડરના રાજાને કહ્યું. દેશી રાજ્ય નામના માસિકમાં એ છપાયેલું. એ છાપું મગન બાપે અમને બતાવેલું કે રાખી મૂક્યું છે કોકને બતાવવા માટે. એટલે આ તો બધી સાબિતીવાળી વાત છે આ કાળની. નહીં તો આપણે એમ થયા શાસ્ત્રમાં ખોટું કંઈ છે જ નહીં શાસ્ત્રમાં કે બાહુબલી 12 મહિના ઊભા હતા. પણ આપણે ગોઠવવું પડે ને કે ચંદનમાળે માથે મુંડન કર્યું હશે ને રડતા હશે ને ભયરમાં પૂર્યા હશે ને મહાવીર સામે આવ્યા હશે ને બધું ગોઠવવું પડે આપણે. આ તો સાબિતીવાળી વાત છે. કે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર અને ગૌતમ ગંડરાદી એ વિચર્યાનો ભાસ છે. અને તેનો એક શિષ્ય રહી ગયેલો પાછળ તમારી સામે ઊભો છે. આનાથી વધારે શું હોય? આ જ વાત મોતીલાલ ભાવસરને, નડિયાદના મોતીલાલ ભાવસરને કહેલી કે પરમાત્મા શું પડ્યા રહ્યા છો? અમને જો સત્પુરુષ મળીએ ને તો અમે એની કેડ ઉપરથી ઉતરીએ નહીં, પકડી રાખીએ કે અમે સામે ઊભા છીએ ને તમે. મુનિઓને કહ્યું મુનિ 500 જોજન ઉગાડે પગે વિહાર કરશો, સત્પુરુષનો જોગ નહીં બાજે. એ સામે ઊભા છે. અમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો,
અમને ઉદ્ધરનારા. પછી કથની કહે છે પોતાની આત્મકથા, ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા નનડે એ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા. હવે આપણે માટે ખુલાસો કરે જ પાછા. પ્રભુશ્રીજી કહેતા ઘેલીને ઘેર ઘેર સાસરા. કેટલા ભાયડા કરવા છે પ્રભુશ્રીજી એમ પૂછતા, કેટલા ભાયડા કરવા છે. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા. આખું બોધ આપી દીધો આમાં કે અમે ભગવાન મહાવીરને મળેલા એની યાદગીરી છે. હવે 137 વર્ષ પહેલાં એમ કહેતા હોય 125 વર્ષ પહેલાં કે વર્તમાનમાં કોઈ જ્ઞાની હોત તેની કેડેથી અમે ઉતરત નહીં, જેમ નાનું છોકરું માની કેડે લટકી જાય એમ. એ લઘુશંકા દીર્ઘશંકા છે ને તો ઉતરે નહીં, પોક મૂકે, એટલે એને કાચમાં રાખીને જ લઘુશંકા કરવી પડે, દીર્ઘશંકા કરવી પડે. પ્રભુજી સમજાવતા ઉતરે નહીં. કોઈ બધું અમે ન ઉતરીએ. અને જ્ઞાનીને જ્ઞાની મળી જાય છે. આને તો છાશવારે. મુંબઈમાં બાંદ્રા નામનું એક પરવું છે. અમને એક પ્રોફેસર ભણાવતા ત્યારે કહેતા કે તમે પથ્થરો ફેંકો ને તે બધા ક્રિશ્ચિયન લોકો બહુ છે, ડુક્કર બહુ થાય ખાડી એટલે પથ્થરો ફેંકો કે કાં તો ડુક્કર ઉપર પડશે ને કાં ક્રિશ્ચિયન ઉપર પડશે. એમ અત્યારે જીવ ગોતવા જાય છે ને તરત જ ગુરુજી મળી જાય છે ને. ભગવાન મહાવીરે કહેલું છે પંચમ કાળમાં આ વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. અને પ્રભુજીને કહેલું આ વાણિયા તમારા ગુરુ થવા આવશે, મુનિ સાલુકાઈથી કામ લેજો કે. એટલે કોપલના વખતમાં એટલા બધા ગુરુ હતા, હવે વધ્યા જોઈએ ને. તો વસ્તી વધે તો ગુરુ એ વધે જ ને. ચેલા કદાચ ન વધે પણ ગુરુ તો વધે જ ને. એનોય દાખલો આપતા પ્રભુજી બોધમાં સમજાવતા. એક ચેલો કે મને તમે આજ્ઞા આપો ને કંઠી બાંધી દો, ચેલો કરી નાખો. તો કે ના, તું લાયક નથી. થોડા દિવસ પછી આવજે. તૈયાર થયા, પાછો અઠવાડિયે પછી ગયો. પેલા એક નારિયેળ લઈને ગયો, તો હવે 3 નારિયેળ લઈને ગયો. નહીં કે તૈયાર થઈને લા. આ સમજી ગયો. ધોતિયું ને છત્રી બધું લઈને ગયો. નહીં કે લઈ લીધું બધું, હજી તૈયાર થકે કાંઈ નહીં કે ચોથા રવિવાર કે ગુરુ બનાવી દો. ચેલા થવા માટે લાયક ન હો તો ગુરુ બનાવી દો મને. એટલે આ કાળમાં એક ફોર્મ્યુલા યાદ રાખવાની, પરમાત્મા આ મનુષ્ય દેહ એળે ન જાય ને, ઓળખાય નહીં તો કાંઈ નહીં. સત ધર્મ આત્માનો આવે તો કાંઈ વાંધો નથી, અસત ધર્મ પકડાઈ ન જાય ને તો દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય એવું થશે. એટલે એક ફોર્મ્યુલા છે જ્યોમેટ્રીની. અસદગુરુ છે ને એ મુમુક્ષુ કહેવાને લાયક નથી, એ જિજ્ઞાસુ જ નથી. આ તો ભોળો બાળો જોયું કે ફથાણો હશે અને જ્ઞાનીના વચનની અસર થશે ને મંદ કશાયનો ઉદય હશે, 5 સમવાય કાણો ભેગા થશે, પાછો સવળી આવી જાય. ગોશાળો આવી ગયો તો મરતા પહેલા, કમઠ આવી ગયો તો પ્રભુજી કહેતા મોહનલાલજી મહારાજને કે આ લોકોએ શું ગુનો કર્યો છે. સવારે ગોમટસાર વંચાય 3 થી 4 એ હિન્દીમાં. પ્રભુસિંહને ગુજરાતીનું આખું વાક્ય નહોતો બોલતા, બ્રહ્મચારી વાંચે. પછી તો પ્રભુસિંહની તબિયત અસ્વસ્થ એટલે સૂતા સૂતા સાંભળે, પણ આત્માની કંઈક વાત આવે ને તો બેસી જાય. અમારો આત્મા શાક પૂરે છે કે આમ જ છે. ગોમટસાર તો જેમ શ્વેતાંબર રામનામાં કર્મગ્રંથ, એમ દિગંબર રામનામાં ગોમટસાર, એટલો અઘરો ગ્રંથ. અમારો આત્મા શાક પૂરે જ કે પ્રભુજી બેસી જતા. એટલે મોહનલાલજી મહારાજે બેઠા હોય, બ્રહ્મચારીજી વાંચે. ક્ષેવ પછી જબરો બ્રહ્મચારીજીનો. એટલે હિન્દી વાંચવું એટલે એ જમાનામાં પુસ્તક જ ન હોય. હજી ગુજરાતી ગોમટસાર જોતું તો અઘરું પડે છે, હિન્દીમાં મળે સહેલાઈથી. તો બધી ડોશી હોય ને ચરોતર પ્રદેશની અને ભરૂચ સુરત જિલ્લાની, કછોટો નાખીને એ દોડી આવે. અક્ષર જ્ઞાન ન હોય. બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, ખબર ન હોય એને બ્રહ્મચર્ય કહેવાય. એટલે બ્રહ્મચર્ય લીધું છે, એમ કે પ્રભુજી પાસેથી ચોથા આરાની બાધા લીધી છે. ચોથા આરાની બાધા, ચોથું વ્રત નહીં, પણ બરોબર પાળે. બ્રહ્મ વત્તા ચર્યા, બ્રહ્મચર્ય એ નહોતી ખબર એને. આત્મામાં રહે એવું બધું નહોતી ખબર. પણ પ્રભુજીની આજ્ઞાથી આ પ્રમાણે બ્રહ્મચર્ય લીધું છે, ચોથા આરાનું વ્રત લીધું છે. પ્રભુજી કહેતા કોઈ આવે ને, બનેલો પ્રસંગ છે આ ગોવિંદ ધનાનો, અને પિતા ગુજરી ગયા કે બાપા આગળ તારે બ્રહ્મચર્ય લેવું. તો કે મને કંઈ ખબર ન પડે. તો કે મારા બાપુ ગુજરી ગયા છે, હવે તારે બ્રહ્મચર્ય જ છે ને. આ સમજી ગઈ સાંજમાં કે બ્રહ્મચર્યનો અર્થ શું હશે. હજી બોલતા નથી આવડતું, અક્ષર જ્ઞાન જ ક્યાં.
પ્રભુજી આગળ આવ્યા. પ્રભુજીને કે મને બ્રહ્મચર્ય આપી દો, ચોથા રાની બાધા આપી દો. પ્રભુજી ખુલાસો નથી કરતા કે આ બ્રહ્મચર્યને ચોથા વ્રત કહેવાય, ચોથું વ્રત કહેવાય. હાથ જોડો કે બ્રહ્મચર્ય આપી દીધું. કે આ બાઈઓને બોલતા નથી આવડતું, મોહનલાલજી મહારાજ પ્રભુજીને કહે છે. અને ગોમઠસા સાંભળવા 4 વાગે આવીને બેસી જાય છે. તો કે ભાવ છે ને, ગોશાળાનો મોક્ષ થયો તો આનો નહીં થાય? કે આને શું ગુનો કર્યો છે? તો આપણે શું એટલો બધો ગુનો કર્યો છે? આપણે ખાલી ભાવ અર્પણ કરવાની વાત છે. માન્યાની શરણને અર્પણતા કરે. આપણે ગોશાળા જેવા તો કર્મ નથી બાંધ્યા ને. ભલે આપણે મિથ્યાત્વમાં જ છીએ, પણ શ્રદ્ધા નથી આવતી હજી. એટલે કહેતા વાત છે માન્યાની. માની લે એટલે કામ થઈ ગયું. અધ્યાત્મનું 99% કામ થઈ ગયું. તો ત્યાગ વૈરાગ્ય જંગલમાં જવાનું. પ્રભુજીને કોઈ પૂછ્યું, મને એમ થાય છે હું બધું ક્યારે છોડી દઈશ હવે. આ કે લાંબો નખ નથી વધી ગયો કે કાપી નાખીએ? કે ભીસા એટલે વાળ, ભીસા નથી વધી ગયા કે કાતર લઈને કાપી નાખીએ? કે ત્યાગ તો ઉદય છે ત્યારે થશે. એટલે શ્રદ્ધા તો કર. કે કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય. આ રીતે જ છૂટું. વચનામૃત 769 અને વચનામૃત 771 બંનેમાં એક જ વાત ગોપાલદેવ લખી છે. ભગવત તીર્થંકરના બધા નિર્ગ્રંથની અને શ્રાવક શ્રાવિકો બધાને કંઈ જીવાજીનું જ્ઞાન હતું એટલે સંકેત નથી કહ્યું. કંઈ એટલું હતું ઘણાને કે કહેનાર પુરુષ સાચો છે. જેમ આ પરમ ગોપાલદેવ કહે છે એમ જ મોક્ષ માર્ગ છે. આટલું થઈ ગયું મરતા પહેલા. એનો 16મો ભાવ ન હોય. કેટલું સહેલું છે આ. પછી પ્રભુજી કહેતા વાત છે માન્યાની. લેશન આપતા હોમવર્ક સંવત્સરી દિવસે. શ્રદ્ધા પરમ દુલ્લા કે આવતી સંવત્સરીમાં આપણે ભેગા છે ને ત્યારે હું પૂછીશ તમે શું વિચાર્યું શ્રદ્ધા પરમ દુલ્લા વિશે. 1 વર્ષ વિચાર કરજો. કે એક જ વાત કરતા, એક ઉપર આવો, એક ઉપર આવો, એક ઉપર આવો. એક જ ધણી, બીજો મન મંદિર આણું નહીં. એ આમ કુળવટ રીત રાજેશ્વર. એણે કહી દીધું પોતે તો કે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. હજી શ્રીમદ રાજન માર્ગમાં એનો ગુરુ મળી જાય છે. હતા કુપાવદેવના માતુશ્રી દેવા માતાને શ્રાવકના વ્રત પ્રભુજી આપ્યા. એ ક્યાં ચોપડો ગોતવા જાય પ્રભુજી? એટલે કુપાવદેવ જ લખી દીધા 12 વ્રત. જે મને કે જાઓ લ્યો મોટા મુનિ પાસેથી. એટલે પ્રભુજી કોણ છે? ભગવાનની માના ગુરુ ને. પ્રભુજી તો કુપાવદેવ ભગવાન જ હતા. એ તો લખતા પત્રમાં રખવદેવ એટલે ઋષભનાથ ભગવાન. કુપાવદેવને સંબોધનમાં પ્રભુજી રખવદેવ લખતા. રૂ લખતા ન આવડે, પછી દેવકજ મારે રૂ લખી દે ઋષભનાથ. એમ પત્ર છે 44 પત્રો પ્રભુજીના ગોપાલદેવ ઉપર. એટલે ભગવાનની માના ગુરુ છે ને. એ કહે છે અમે ગુરુ થતા નથી, અમારો ગુરુ એ તમારો ગુરુ. કેટલો સહેલો છે માર્ગ. કેટલો સહેલો છે માર્ગ. અને બેનું સમજ મુશ્કેલ છે. આ समझ पीछे सब सरल है, बिनु समझ मुश्किल. ये मुश्किल क्या को कृपालदेव કેટલું સહેલું કરી દીધું પ્રભુજી અને બ્રહ્મચારીજી. હું કુરિયર કે મારફતીઓ ટપાલી એના વચન તમને મોકલાવું કે બ્રહ્મચારી. અંબાડી હાથી ઉપર છો ભાઈ, ગધેડા ઉપર નહીં. પણ આવું સરસ વાત કરો છો તો કહે છે હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું એટલે કપડામાં સુગંધ આવે છે. ફેક્ટરીનો માલિક એ છે. કપૂરનો વૈત્રો શું લખ્યું છે આ બધું અપૂર્વ. આવું શાસ્ત્રમાં વાંચવાય ન મળે. સાંભળવામાં નથી, વાંચવામાં નથી, પણ અનુભવમાં આવે જેની વાણી છે આ સત્પુરુષની વાણી હોય. હું ગુરુ નથી એવું કોઈ મળ્યું જાહેરમાં કહેવાવાળા? હું ગુરુ જેવા ઘણા મળ્યા. હું ગુરુ નથી એવા કહેવાવાળા કોઈ મળ્યા છે? એવાય છે હું ગુરુ નથી, હું ભગવાન છું, ગુરુ નહીં. મને ગુરુ નહીં કહેતા, હું હવે ભગવાન થઈ ગયો છું, એવા હોય. આ કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. ત્યાં જેના શાંતિથી બેસે છે અધ્યાત્મ લેવા માટે. ભટકેલીની પાસે ક્યાં ભટકો છો બ્રહ્મચારી કહે છે. પછી લખે છે પત્ર સુધાના 1000મા પત્રમાં કુસંગનો વળગાડ વળગ્યો છે. કે 1000મા પત્રમાં લખ્યું છે કુસંગનો વળગાડ વળગ્યો છે. વળગાડ ભુવા સિવાય કોણ કાઢે? ભુવા હતા પ્રભુજી, બ્રહ્મચારીજી, સૌભાગભાઈ, ભુવા બધા વયા ગયા. હવે વળગાડ ઉતારશે કોણ? આ હવે મરશે ત્યાં ભૂત રહેશે ને વળગેલું. ભૂવો હોય તો કાઢે. હવે ભૂત કાઢે એવો ભૂવો નથી કોઈ. આ કાળની વાત છે. એટલે કે છે આ થઈ જાય ને પછી ગમે ભક્તિ કરે, 20 દુઆ ગાય, આત્માથી. બ્રહ્મચારી કહ્યું છે કે ભક્તિ કરવા બેસે ને નિત્યક્રમમાં ખાલી એક જ ગાથાનો વિચાર કરે ને આખી વેળા
તો એ સફળ થયો, બહુ મારો હો કૂપાવજો. એને પહેલી ગાથા સમજાઈ જાય આત્મસિદ્ધિને, કે છેલ્લી સમજાઈ જાય કે અહો ત્રી સદગુરુ સમજાઈ જાય એટલે કામ પતી ગયું ને. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાથી સાંભળે. પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદરૂપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી. અહીંયાથી ત્યાં ગયા હતા, આગળ વાત આવશે, ત્યાંથી પાછા અહીંયા આવેલા, પછી ગયા આત્મસિદ્ધિ લખવા નડિયાદ 52. ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો આવે. આ તો વડવાની વાત કરે છે. પછી શાંત અને શીતળ અવકાશની જગ્યાઓ હતી. પોતે તે જગ્યાએ શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા, અહીંયા એ જ કરતા તળાવને કિનારે. તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. ઝવેરી બજારને ગલ્લે પૈસા ગણતા ગણતા આપણને પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી કે કુપાવદેવનો મન વચન કાયના યોગ અલગ અલગ સ્થળે થયા છે. ઘરે કેટલી વાર યાદ આવે આપણને. બીજાઓ પણ તે સમયે હતા, પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. સ્થળ આપણે તો નિમિત્તમાંથી જીવીએ છીએ, આપણે સ્થળ નિમિત્તનું કારણ છે. બધા ગાતા હોય ધડીંગ ધડીંગ તો આપણે પગે હલવા માંડે, આમ કરવા માંડીએ આપણે, ભલે રાગ ન હોય આપણો, આમ તો કરવા જ માંડે ને. પગ હલવો, કોપાળો લખ્યું છે હાથમાં તલવાર આપો નાના છોકરા એટલે શૌર્ય પણ આવી જ જાય ને. હાથમાં બેટ આપો એટલે ફટકા મારવા પડે, કોઈ બોલ ન ફેંકે તોય. મેચ ચાલતી હોય હમણાં બધા કરે જ છે ને, આમ હાથમાં કાંઈ ન હોય તો આમ એકલો એકલો કરે રોડ ઉપર આવી જ જાય. નિમિત્તવાથી જીવ છે. આ નિમિત્ત સ્થળ પણ નિમિત્ત કારણ છે. આવું 465માં કુપાવદેવને યાદ આવે છે કે કયા સ્થળે અમે કયો સમાગમ સેવેલો. પછી જાત્રાએ નીકળે ને થેલો પેક કરીને તો સફળ થઈ જાય એક જ જાત્રા. પછી એને 14 રાત લગની જાત્રા બંધ થઈ જાય, પછી કરવી ન પડે, ઠરી જાય છે. કુપાવદેવને આ બધી વાત તો કરી જ છે, પ્રભુજી કરતા. પછી પ્રભુજી સમજશેખર ગયેલા, આખો સંઘ ગયેલો, અગાસથી ઘણા બધા ગયેલા, આખી સ્પેશિયલ ટ્રેન કરાવેલી એ જમાનામાં. શું જોયું કે પછી પ્રભુજી જવાબ આપે છે ધૂળ ડફન માટીને ઢગલા કે. તો આપણે જો કોઈ કે ને તમે શા માટે ગયેલા, તો કે એ સ્થળ મૃતપાય થઈ ગયું હોય, નિર્જીવ થઈ ગયું હોય, સત્પુરુષ ત્યાં પગ મૂકે ને જીવતું થઈ જાય પાછું. એટલે તીર્થ સ્થળને સજીવન કરવા માટે સત્પુરુષો તો જાય. વિચરે ઉદય પ્રયોગ, જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે હોય, એનો ઉદય હોય કે પછી અમે સિદ્ધિશિલાએ જાશું, પછી પાછા આવવાના નથી, એટલે સ્પર્શી લે જગ્યા. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે એ હળવે પાછા આપીને ઋણમુક્ત થઈ જાય. એટલે ફરી વાર અહીંયા આવવું ન પડે. વવાણિયા નીકળી ગયા હતા 1.5 વર્ષ પહેલા પગે લાગીને. એટલે પોપટલાલ મંજી વવાણિયા સમાચાર પૂછે એમ કેમ, તો કે તને અવસરે સમજાશે કે. ખબર કેમ પડે, ચારે દિશામાં પગે લાગેલા વવાણિયાને. પછી પોપટલાલ મંજી પરિચય નોંધમાં કહે છે કુપાવદેવનો દેહ વિલય પછી કે પછી મને ખબર પડી કે છેલ્લે શા માટે નમસ્કાર કરેલા. અમે જગતના પરમાણુ ચોર્યા તે શાવકાર થઈને પાછા આપી દઈશું. અમે 37માં પત્રમાં લખ્યું છે જૂઠાભાઈ ઉપર, બધું પાછું આપી દઈશું. ઋણમુક્ત થવું છે અમારે. ચોગતિ ચોપડા ચવનના ચૂકવી નાખવા છે, અમારે હિસાબ ચૂકતે. એટલે કે અમે તીર્થ સ્થળને સજીવન કરવા માટે ગયેલા, એના કરતાં વધારે આપણે કામનું. આજે વાત ચાલે છે 20 દ્વારના અનુસંધાનમાં સદગુરુ સંત સ્વરૂપ તું જ. સિમડાના મોતી ભગત પ્રભુજીની સેવા કરે, સાથે હતા, બધા પૂજા કરવા ગયા છે. ધોતી લઈ ગયા હોય ને વાણિયાભાઈ, તો બધા ડબલો લઈ ગયા હોય, બહેનો લઈ ગઈ હોય રૂમાલ મોટો બાંધવા માટે, અલગ જોડી હોય. કરવાનું જ છે સમજીને, સદગુરુને આશે. પણ સત્પુરુષ મળે તો ચોપડો બાજુ મૂકવો પડે, અને જીવતી સત્પુરુષ મળે તો પ્રતિમા બાજુ મૂકી દેવી પડે. ખાલી થઈ ગયું સવારે 9 વાગે. ભગતડા કોઈ દેખાતું કેમ નથી? બધા ગયા છે કે ક્યાં ગયા છે કે બધા પૂજા કરવા ગયા. હું અહીંયા બેઠો છું, કોની પૂજા કરવા ગયા છે કે? આપણે સમજશેખરની જાત્રા કેટલી વાર કરી? એકો વાર નહીં, એમ જ થયું ને. આપણે કેટલી વાર જાત્રા કરી પાલીતાણાની? એકો વાર નહીં, એમ થયું ને. દાદાના દરબારમાં જઈ ત્યાં ક્ષમાપના બોલે અને અદમાદમનો જાપ કરતા નીચે ઉતરે તો કામ થાય. સમજાવણ ઉપકાર શું? આ પ્રભુજી ખુલ્લું બોલેલા, ભગતડા હું અહીંયા બેઠો છું, કોની પૂજા કરવા ગયા છે?
હજી સ્વીકારી શકે જીવ? અહીંયા સ્થાનમાં એટલે હા માથું નમાવવું પડે. હા બરોબર બરોબર, અંતે થાય બરોબર છે. એસએમએસ ચક્કર જેને બોલે પરમ કૃપાળુ દેવકી જય પહેલાં મનમાં, કોઈને બતાડવું નથી આપણે માઇકમાં બોલી, અંદરથી રણકાર જાગવો જોઈએ. આ સતનો રણકાર જાગે એ ત્રીજો મહાવીર થાય. પછી વચરામૃત 166 અને ભણકાર થયો જ નથી. અનંતકાળના પરિભ્રમણમાં શાસ્ત્ર અધ્યયન વિદ્યાભ્યાસ બધું કર્યું, દીક્ષા લીધી, જૈનની દીક્ષા લીધી, ઓછું હતું જૈન આચાર્ય પણ તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. કેમ? સતનો રણકાર નો થયો. આ શ્રદ્ધા પ્રભુસિંહ થઈ ગઈ હતી. બ્રહ્મચારી ભૂલ કરે, 5 ભાષાની માસ્ટરી હતા. અગાસમાં અંતેવાસી થયા ને બ્રહ્મચારીજી પ્રભુસિંહ, એ પહેલા બધા આગમ વાંચી લીધેલા એણે. આપણી જેમ નહીં, અર્ધમાર્ગની સંસ્કૃત શીખીને. કુપોલદેવ અંબાલાલભાઈને પ્રભુસિંહને કહેલું સંસ્કૃત શીખો ને તો આગમ સમજવામાં સહેલું પડશે. એ બ્રહ્મચારી પકડી લીધું અને અર્ધમાગધી અને સંસ્કૃત ફડફડાટ બોલે એવું શીખ્યા. બધું વાંચી લીધું. પછી નક્કી કર્યું કે મારે આ માણસના દાસ નહીં, આ માણસના દાસના દાસ થઈને રહેવું પડે. એટલે અરજી કરી, પત્રો 2 પત્રો છે, બીજો ને ત્રીજો. હું ઘંટ વગાડીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ. એમ નહોતું કીધું હું વ્યાખ્યાન આપીશ ને હું પ્રકાશન ખાતાનો મુખ્ય બની રહીશ, હું લેખ લખીશ, હું પુસ્તકો લખીશ, એમ નહોતું કીધું. પ્રજ્ઞાબોધ ક્યાં છપાવવા દીધું? હસ્તલિખિત હતું, બધા ગાતા હતા ગાથાઓ. જે છૂટ્યો પછી પ્રકાશન થયું. બીજાએ લખેલો ને પ્રજ્ઞાબોધ કોકે, એ બીજાને કહેતા. ભદ્રમુનિ સહજાનંદ મહારાજ હમ્પીના, એના પર પત્ર છે. એમ નથી કહેતા મેં લખ્યો છે, બીજાનો મોકલે છે પ્રજ્ઞાબોધ, કે પેલા આ મોકલું, એટલું સમજે છે. પછી લખે છે કે અનુભવ થયા પછી કલમ પકડી છે. એટલે આપણે કેટલું બધું તૈયાર મળ્યું છે ભાણામાં, બધું. ખાલી હવે આમ બંધ જ કરો એટલે લાડવો ચવાઈ ગયા. લાડવો મૂકી દીધો જ મોઢામાં. પ્રભુજી કહેતા તારે ખાલી ચાવવાનું જ છે. ખંભાતના ત્રિભુવનભાઈને કહ્યું, એ ત્રિભુવનભાઈ અગાસમાં વાંચન ચાલતું હતું બ્રહ્મચારીજીનું, ચાલુ વાંચનમાં અગાસમાં આવ્યા, બોધમાં ઊભા થઈને બોલ્યા ચાલુ વાંચનમાં, કે કુપોલદેવે કહેલું અમને ખંભાતમાં, તમારા 6 જ આના, અમારા 10 આના. પરમાત્મા તો પોતાને જ કરવું પડે ને. જોઈ છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અહીંયા ડિસ્કાઉન્ટ આપ્યું છે આ, કે તમારા 6 જ આના, અમે 10 આના. જાહેરમાં વાત કરેલી બ્રહ્મચારીજીએ નોંધી છે ચાલુ વ્યાખ્યાનમાં. 465ના છેલ્લા ફકરામાં કહે છે, પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે, એટલે ફરી ફરીને યાદ કરવાનું. આગળ આવશે અહીંયાથી 20 દુઆ, હે પ્રભુ હે પ્રભુ. એના કરતાં મોટી વાત આત્મસિદ્ધિ પૂરી થઈ પછી બોલ્યા ને આપણે, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, અહીંયાથી લખ્યું છે. જડ ભાવે જડ લખ્યું ને, પછી 2 લીટી અલગ આ લખી. એને ઓલા પદ સાથે કંઈ સંબંધ નથી એ રીતે, પણ આ કરે પછી જે દ્રવ્યાન યોગ પરિણમે. એટલે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આપ્યું ભાન નહીં તે શ્રીમદ રાજચંદ્રને પ્રણામ. એ કડી અહીંયાથી લખી રાળતથી. એટલે કહે છે પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે. એટલે 47 52 ધન્ય ધન્ય, અને 14મી માર્ચ 2025 ધન્ય ધન્ય. આપણે યાદ તો કરીએ છીએ. આ જ કરવાનું છે. જ્યાં સુધી બેફાટ આત્મા અનુભવમાં ન આવે અને 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય ન પાળી શકે ત્યાં સુધી ઉપદેશક પણ હું આદરવાનું નથી, એમ કહ્યું છે. વચનામૃત 600ની છેલ્લી લીટી છે. એટલે જ્ઞાનીનો ગુણગ્રામ એક જ રસ્તો છે, ખાલી બહુ સહેલો રસ્તો છે મોક્ષનો. તો સિદ્ધાંત બોધ પછી ક્યારે શીખશું? ઉપદેશ બોધ પરિણામ છે, એટલે સિદ્ધાંત બોધ એની મેળે જે આત્મા થઈ જશે. તો બીજી વાત જ નથી કરી સિદ્ધાંતની, પણ આત્મા થઈ ગયા હતા એટલે પોતે જ આત્મા ને. શિવભૂતિ મુનિ ક્યારે સિદ્ધાંત, એને નવકર મંત્ર નહોતો બોલતા આવડતું, મા ઋષ મા તુષ નહોતું આવડતું, એનું માસ્તું જ થઈ ગયું, પણ કેવળ જ્ઞાન થઈ ગયું. બધા દાખલા છે જૈનમાં. એટલે શાસ્ત્ર ન સમજાય તો વાંધો નથી. આત્મસિદ્ધિ તો 4 જણ માટે છે, સિદ્ધાંતનો બોધ છે. ન સમજે વાંધો નહીં, 20 દુહા પરિણામમાં જોઈએ એટલે આત્માની સિદ્ધિ થઈ જ જાય. કોઈ બ્રહ્મચારીને પૂછ્યું, કોઈ આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો આત્માની સાબિતી, તું આત્મા છો. એ આપણને પ્રશ્ન ઉગે કે આત્માની સાબિતી, એટલે આપણે આત્મસિદ્ધિ કરીને આત્માની સાબિતી કરવા માટે કરવાની છે. બધી વસ્તુના જવાબ આપ્યા છે જ્ઞાનીઓએ.
પૂર્વકાળમાં જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. ક્ષેત્ર કાળ કરતે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણને સાંભળ્યું, શ્રવણના કર્તાને જે બધા સાંભળતા હતા એ પૂંટો હોય તો જ સાંભળે ને જ્ઞાનીની વાત. ભલે સમજે નહીં એ બીજી વાત, આ સાંભળો કાને. 7.5 અબજની વસ્તી છે દુનિયાની. કેટલાના હાથમાં વચનામૃત છે? 20 દુઆ કેટલાને ખબર છે? આત્મસિદ્ધિ કેટલાને ખબર છે? સહજાત્મ સ્વરૂપ પરમગુરુ કેટલા પાસે છે તો આ માર્ગમાં આવ્યા પછી કેટલા કરે છે? સંપ્રદાયના મંત્રો તો છે જ ને. જૈન પાસે છે, દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી પાસે, જૈનેતર પાસે છે. આ મંત્ર જ પહેલો નંબરનો મંત્ર, એ કેટલા પાસે છે? દર્દનાક કહાણી છે. હીરા લૂંટાવ્યા છે. લૂંટમ લૂંટ કરો, પ્રભુજી કે તે શ્રવણના કરતાને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત છે. કુપોલદેવ ત્રિકાળ દંડવત નમસ્કાર કરે છે. જેણે ભક્તિ કરી હોય આવા સ્થળે એને. એટલે કુપોલદેવ રાજી થાય ને અહીંયા ભક્તિ કરીએ તો. પણ ભક્તિ કરીએ તો આશય જળવાઈ રહેવો જોઈએ. એ આત્મ સ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસ્ત્રો, આપણે તો ગોતવા જ નથી જવાનું. વચનામૃત એ બધા જ્ઞાનીના શાસ્ત્રો પડ્યા જ છે. બોધામૃત 1, 2, 3 તોય નથી સમજાતું. મોક્ષમાળા વિવેચન, આત્મસિદ્ધિ વિવેચન, બ્રહ્મચર્ય કર્યું છે ના. બહુ વાંચી લીધું, થોડું અઘરું જોઈએ તો પ્રજ્ઞા બોધ, બસ બધું આવી ગયું એમાં. સાવ સહેલું જોઈએ છે તો ઉપદેશ અમૃત. બધું જ છે. બધા દ્રવ્યનિયોગે છે ને કથાનિયોગે છે, બધું છે આમાં. આ જ્ઞાની પુરુષની વાણી અને જ્ઞાનીના શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિભક્તિએ કરીએ છીએ. આ કુપોલદેવને યાદ આવે છે આ બધું. અખંડ આત્મધૂનના એકતર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે. આ તો સંવંત 1949માં લખ્યું. સંવંત 1947માં મહાવત ત્રીજ ગુરુવાર 201 પત્રમાં લખ્યું કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સમકી તો લઈને જ આવેલા કે અજ્ઞાનગુપણું આ દેહ ધર્યો ત્યારથી જ નથી. એ તો લખ્યું 450માં. આ તો બેફાટ આત્મા અનુભવની વાત છે. એ થઈ ગયા પછી કહે છે કે હજી અમને ઈચ્છા છે, અમને હજી ભજવાની આતુરતા છે. બેફાટ આત્મા અનુભવમાં આવી ગયો પછી એ કુપોલદેવને આવા ક્ષેત્રે સત્સંગની ઈચ્છા છે. આપણે કેટલી પુરુષાર્થ કરવો પડે છે અહીંયા આવવા માટે 2 કલાક. અમને હજી ભજવાની અત્યંત આતુરતા કરે છે. અને બીજી બાજુથી આવા ક્ષેત્ર, આવા લોક પ્રવાહ, આવા ઉપાધિ જોગ અને બીજા તેવા પ્રકાર જો વિચાર મૂર્છાવત થાય છે. ઈશ્વર ઈચ્છા એટલે ઈશ્વર ઈચ્છા કાંઈ નહીં, એવો કર્મ, એમ કર્મનો ઉદય. એટલે આ ક્ષેત્રનું આ મહાત્મ્ય છે. હવે આ આત્મસાત થાય આપણને અને પછી જે જ્ઞાનીનો બોધ આપણે વિચારીએ તેનું મહાત્મ્ય વધે એટલે એને અસર થાય. પછી પ્રભુજી કહેતા ઘસઘસ કર્યા કર, ઘસઘસ કર્યા કર. કહેતા વાસણ ખટકવું પડે. ખાટું દહીં વાપરે, લીંબુ વાપરે, આંબલી વાપરે, પછી કાથીને રાખ લે, પછી ઘસે એટલે પિત્તળનો તાંબો હોય ને પછી ચમકે. સંવંત કુપોલદેવે 2 પર્યુષણ અહીંયા કર્યા છે. મૂળમાં આપણે જોઈ જાય કુપોલદેવે સંવંત 44 વવાણિયા કર્યું પર્યુષણ. સંવંત 45માં વવાણિયા કર્યું, 46માં વવાણિયા કર્યું. એટલે 44, 45, 46, 47માં અહીંયા કર્યું રાળા છે. સંવંત 1948 મુંબઈમાં, 49 વડોદરામાં કર્યું. માકુભાઈ માણેકચંદ ઘેલાભાઈના ઘરે પહેલે માળે હજી છે, દર્શન માટે ખોલીએ આપે આપણને જાય. 51માં ફરીવાર વવાણે કર્યું, 52માં ફરીવાર અહીંયા કર્યું રાળા છે. એટલે 2 પર્યુષણ કુપોલદેવ આ ક્ષેત્રે કરેલા છે. બંને વખતે કુપોલદેવ આ પારસીના બંગલામાં ઉતારો હતો અને આ જ જગ્યાએ ફર્યા હોય બધા. વડ હોય, શાંત જગ્યા હોય એટલે બોધ શરૂ થઈ જાય. ખંભાતના આજુબાજુના મુમુક્ષો આવે. આ બાજુ સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળી આ બધા સાયલાથી આવતા. કાવીઠાથી ઝવેર બાપાને એ બધા આવે, ચરોતરના બધા આવે. સંવંત 52નું રાળ જ કર્યું, 53નું મુંબઈ, 54નું કાવીઠા અને 55નું ફરી મુંબઈ અને 56નું છેલ્લું મોરબી કર્યું. અને કુપોલદેવ અહીંયા પછી બોધ આપ્યો છે, અપૂર્વ બોધ વર્ષા.
અહીંયા વધારે થઈ છે. કુપોલદેવ કહ્યું છે એક પત્રમાં સૌભાગભાઈને 398માં પત્રમાં કે અમારો જન્મ જો અહીંયા થયો હોત ને ચરોતર પ્રદેશમાં અથવા તો કે પંજાબમાં તો બધા જીવનું કલ્યાણ થાત. કે પણ હવે એ ઉપાય નથી કે જન્મ થઈ ગયો વવાણિયામાં. ત્યાં કોઈ જિલ્લર નહોતો, ઘરના કુટુંબીઓને ખાસ રસ નહોતો કાંઈ. કાઠિયાવાડ ઝાલાવાડમાં એક સૌભાગભાઈ મળ્યા, પાછળથી ડુંગરસિંહ ગોશાળાને થોડું થયું. પણ કુપોલદેવ જેને સર્ટિફિકેટ આપે છે તો 4 જ જણા ખાલી. અમદાવાદમાં જોઠાભાઈ, ખંભાતમાં અંબાલાલભાઈ, મુંબઈમાં તો 10-10 વર્ષ હતા. સેંકડો લોકો મળ્યા હોય ને, વેપાર અર્થે મળ્યા હોય ને આમે મળ્યા હોય, ધર્મ ચર્ચા કરવા અર્થે મળતા, મોટા મોટા પંડિતો મળતા, પંડિત લાલન એવા બધા. મુંબઈનું કોઈનું નામ જ નથી. મણિબેનને એ આખો અલગ વિષય છે. એક કાવીઠાના પ્રસંગમાં આપણે વાત કરેલી. એટલે એ જે સંકેત છે ને વ્યવહાર સંકેતની વાત છે. અને કુપોલદેવ જે 4 જણાને કહ્યું છે અપૂર્વ આત્મજ્ઞાનની વાત કરી છે. કુપોલદેવ ચૈત્રવદ ચોથ 57 રાજકોટમાં ધારસીભાઈ અને નવલચંદ ડોસામાં ખુલાસો કરેલો. ધારસીભાઈ એ વાત પ્રભુશ્રીને કરેલી છે કે કુપોલદેવ કહ્યું કે અમારે હાથે સૌભાગભાઈ, પ્રભુશ્રીજી એટલે લલુજી મુનિ ત્યારે એમ પ્રભુશ્રીજી અને અંબાલાલભાઈને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. સંકેતના અસંખ્ય ભાંગા છે. આપણે જે મુખ્ય કહીએ ને ક્ષાયિક, ક્ષો પશ્ચિમને ઉપશમિક, આ તો 3 સમજવા માટે. વ્યવહાર સંકેત કે મને મહાવીરનો માર્ગ સાચો લાગે છે, મારે આચરણમાં મૂકવો જોઈએ. એને ટંકોત્કીર્ણ થઈ ગયું, હજી ઠેકાણા નથી. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, આચરણના ઠેકાણા નથી. પણ આ માર્ગ શ્રીમદ રાજચંદ્રનો સાચો છે. એને વ્યવહાર એવું લાગે. એને શાસ્ત્રમાં એક પ્રકારે સંકેતનો ભાગ કયો છે. હવે એક શિવ પશ્ચિમ ધમકી તો ઉલટી કરી નાખે, પાછું વમી નાખે અને ચાલ્યા કરે તો 66 સાગરોપમ સુધી ચાલે, ક્રોડા ક્રોડી બધું કર્મગ્રંથનો નિયમ લખ્યા છે. એટલે મણિબેનને જે સંકેતની વાત છે અને આ બાજુ પ્રભુશ્રીજીને, એના કરતાં સહેલી વાત કરું. ડુંગરસિંહ ગોસાળીએ દેહ છોડ્યો ને ત્યારે કુપોલદેવ પ્રભુશ્રીજીને પત્ર લખે છે કે સ્થવીરસિંહ ડુંગરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એટલે આ સંકેત હોય જ ને. કુપોલદેવને ગણાવ્યા નથી સંકેત. આ કુપોલદેવની યુનિવર્સિટી છે. 95% વધારે માર્ક આવે તો ફોર્મ મળે એડમિશનનું, 99% વધારે તો જ એડમિશન મળે. અપૂર્વ આત્મજ્ઞાનની વાત છે આ. મંદ જોગને અસર થાય એ મારી દશા નથી. વચરામૃત 255. સૌભાગભાઈ કહેતા લીમડુના ઠાકોરને કહો ને, ગોસળિયાને કહો ને, તમારું માનશે. દીપચંદજી મહારાજને કહો ને, ઘણા બધા અનુયાયી છે કે બધા આ માર્ગમાં આવી જાય તો મહાવીરનો માર્ગ ફેલાય. ભાવ સારા જ હતા. કુપોલદેવે સર્ટિફિકેટ આપ્યું એને 430માં કે તમે સત્પુરુષ છો. સત્પુરુષનો સનાતન ધર્મ છે કે બધા જીવ પામે. પણ 255 મંદ જોગને અસર થાય એ મારી દશા નથી. કે અકર્મીનો પડ્યો કાણો 3 દિવસનો ભૂખ્યો હોય, ભીખ માગવા જાય, જમણવાર છે, બાસુંદી નાખે, પડ્યો કાણો શું થાય? કુંવરજી આણંદજી ભાવનગરવાળાને કુપોલદેવ ખુલાસો કરેલો છે કે જ્ઞાની મૌન રાખે જો સામેવાળો પાત્ર ન હોય તો બોલે જ નહીં. એટલે મન જોગને અસર થાય. એટલે કુપોલદેવે જે નામ આ સંકેતની છાપ આપી છે ને 4 જ જણને ખાલી. પછી કુપોલદેવ પાછું લખ્યું કે સ્થવીર શ્રી ડુંગરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એટલે સંકેત સાથે જ દેહ છોડ્યો ડુંગરસિંહ ગોસાળીયાએ. પણ એને ગણાવ્યા નથી આ 4. આત્મસિદ્ધિ ઘરે લઈ જવાની. સૌભાગભાઈનો દેહ વિલય થઈ ગયો પછી ના હતી તો ગોસાળીયાને કોપી કરવાની. પત્ર છે મણિભાઈનો કે ડુંગરસિંહ ગોસાળીને ખોટું લાગ્યું છે. કુપોલદેવ અમને પત્ર શા માટે લખ્યો? અમે કે રાગભાવથી નથી કહેતા. અમને લખવું જ નહોતું કે એને ખોટું લાગ્યું છે. પણ આપતા એમ નહીં. વાત રોચક છે. હવે આ તમે પ્રશ્ન પૂછ્યો એના અનુસંધાનમાં કહું છું. અંબાલાલભાઈને કુપોલદેવ મોકલેલા. નાનાભાઈ મનસુખને કે લેટર લખો અંબાલાલને કે જાય. સમાધિમરણ કરાવવા નહીં, સમાધિમરણ જોવા સૌભાગભાઈનું ગયા. પછી દેહ છૂટી ગયો. કુપોલદેવને તો ખબર જ હોય, સૌભાગભાઈને ખબર હતી, અંબાલાલભાઈને ખબર હતી કે હવે આત્મસિદ્ધિ લાવો. કુપોલદેવને હસ્તાક્ષરવાળી હોય ને. મણી કે હું રાખીશ. એટલે એક પત્ર અંબાલાલભાઈ સાયલાથી જ લખે છે કુપોલદેવને, દેહ છૂટ્યો ત્યાં જ. અને બીજો ખંભાત આવીને લખે છે કે મેં મણી પાસે માગી પણ આપતો નથી. એમાં ગોસાળીયાને ખબર પડી ગઈ કે આત્મસિદ્ધિ અંબાલાલભાઈને આપી નથી. એટલે ગોસાળીયા મને આપો. મણીભાઈ હું આજ્ઞા લઈ લઉં. એટલે કુપોલદેવને પત્ર લખ્યો. કુપોલદેવ કે નહીં આપવાની, હજી એ નહીં. સૌભાગભાઈના દેહ વિલય પછી આત્મસિદ્ધિ એને ઉતારો કરવાની મનાય છે.
આ મહાત્મ્ય છે આનું. ઘણા પ્રભાવ ના કરે ને કોઈ ગુજરી જાય પછી બ્રહ્મચર્ય ના પડે છે. આ એટલું સસ્તું નથી, આપી નહીં દેવાનું બધાને. વચનામૃત નહીં આપી દેવાનું, કેવા સરનામું આપવાનું કે શ્રીમદ રાજચંદ્ર અગાસમાં મળે છે, મુંબઈમાં એક વખત ત્યાં મળે છે, એટલે એને ખરેખર મહેનત કરશે, ભાવ હશે તો લેશે. પછી આપણે પ્રભાવના શૈલી નથી એમ ધર્મની. નારિયેળ આપી દેવાય, સાકરનું પડીકું, તત્વજ્ઞાન કે આત્મસિદ્ધિ કેમ આપી નહીં દેવાનું, ના પડે છે બ્રહ્મચર્યજી. એ કિંમતી વસ્તુ છે. એવી રીતે બ્રહ્મચર્ય જે લખ્યું છે મોહનલાલ મુનિ વિશે, પ્રભુજીએ વખાણ કર્યા છે એટલા બધા કે જો લાંબુ જીવ્યો હોત મોહનલાલ તો ઘણો જોવાનું કલ્યાણ થાય, તેની એ દશા હતી. અને બ્રહ્મચર્ય ખુલ્લું લખ્યું છે કે સત્પુરુષ પ્રત્યે સત શ્રદ્ધા હોવાથી મુનિદેવ મોહનલાલજીએ દેવગતિ પ્રાપ્ત કરી છે. એટલે શ્રદ્ધા તો હતી, સમકિત સાથે દેવગમાં ગયા છે મોહનલાલ. પણ કુપાવદેવની જે વાત છે 4 જણાની સમકિતની, એ બધા બેફાટ ક્ષાયિક સમકિતના ધણીની વાત છે. એટલે બધા ભગવાન જ, મિની જારોક કહેવાય ભગવાનની. મિની તો બોલવા માટે, ભગવાન ન જ સિદ્ધ ભગવાનની ક્ષાયિક સમકિત જ હોય. લખે છે સુભાગભાઈ તો દેહ ને આત્મા બેફટ. એટલે કેવી રીતે? આ દેહનો ભાગ ને આત્માનો ભાગ છેલ્લા 8 દિવસથી અનુભવમાં આવે છે. તો તમે સિક્કો મારો તો આ દશા. કોઈ કે પૂછ્યું બ્રહ્મચર્યજીને શાયિક સંકેત થાય કે નહીં આ કાળે? બ્રહ્મચર્ય જવાબ આપ્યો કે શાયિક સંકેતની વાત બાજુમાં રાખો. પ્રભુશ્રીજી અને સૌભાગભાઈ કુપોજીનો પત્ર મોડો આવે ને જે એને ઝૂર્ણ થતી કે શાયિક સંકેતની દશા કેવી હોય એ અત્યારે સમજીએ તો સફળ થયો બહુ મારો. કે શાયિક સંકેતની વાત દૂર છે કે જવાબ આપ્યો બ્રહ્મચર્યજીએ. કોઈક બહુ અભ્યાસી હશે વાંચવાવાળા, એટલે બ્રહ્મચર્યજીને પૂછે ને કે શાયિક સંકેતનું શું પૂછો છો? શાયિક સંકેત વાળાની દશા કેવી હોય કે પત્ર મોડો આવે ને ઝૂરતા એ બપૈયો વરસાદ પાણી માટે ઝૂરે એમ. દાસતી કે જેમ ઘન ભરી નિરખી કેકીની પરે નાચે, સેવા સારજો પણ મત માગો ભાઈ. આ તો માગવા આવે છે મંદિરમાં, માનતા માને છે. આટલી પૂનમ ભરશું અગાસની તો આમ થાજો. ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળ્યા છે. એક જ વસ્તુ માગવાની છે, આશીષ અનુકૂળ આપજે ભાઈ બંજન ભગવાન. એ આપણે એને કહેવાય તમે અનુકૂળ આપજો. એમ જ બ્રહ્મચર્યજીએ કહ્યું શું આપજો? અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. તમને ઘટતું હોય એ આપજો, તમારી હેસિયતને શોભે એવું. એ 3 લોકના નાથ, બધા રત્નો એની પાસે છે, કેવળ જ્ઞાનરૂપી રત્નો. એક ટુકડી સંકેતને આપી દેજો. મોહનલાલજી મહારાજ કહે છે ઋષભનાથ ભગવાનના સ્થવનમાં, લૂંટારા થઈને બેસી ગયા. નાણ રેણ પામી એકાંતે થઈ બેસો મેવાસી. મેવાસી એટલે લૂંટારો. તેમાં એનો એક અંશ આપો તો તે વાતે શાબાશી. પ્રભુજી ઉલમડે મત ખીજો, સાચી વાત કહું છું, હકીકત છે. તમે કીધું જ છે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન હાંસલ થયું છે. તમે 680માં કીધું જ છે આકાશી ભગવાનને કે તારી પાસે જે મારી પાસે છે, એની પાસે મોક્ષ છે તો કે મારી પાસે છે, એની પાસે કેવળ જ્ઞાન છે તો કે અમારી પાસે છે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા છીએ, એ બધું છે ને, એનો અંશ આપજો. એક તમને ઘટતું, તમારી હેસિયતને શોભે એવું દાન આપજો. બ્રહ્મચર્યજી કહે છે હું કંઈ માગતો નથી, મને માગતા આવડતું જ નથી. માગે ને કહી દે ને મારો તાવ મટી જાય, ડાયાબિટીસ ઘટી જાય, દૂધપાક હું ચાલુ રાખું ને ડાયાબિટીસ વધે નહીં. આજ માગીએ ને આપણે, માગતા ક્યાં આવડે છે આપણને? પ્રભુશ્રી દાખલો આપતા, રાજા પ્રસન્ન થયા એક બાઈ ઉપર. શા માટે પ્રસન્ન થયા? ડોશી ઉપર. રાજાને ઠંડુ પાણી આપ્યું ઉનાળાના દિવસોમાં. માગ કે હું આ પરગણાનો રાજા છું. ડોશી ક્યાં ઓળખે શું રાજા બાજાને? જે માગે હું આપીશ તને. કે ડોશી બિચારી શું માગતા ન આવડે તો કે આ ગામની ઉગમણી ભાગોળે જેટલા ગાય ભેંસના પોદળા હોય હું જ વીણું, બીજો કોઈ ન વીણે. કે પોદળા માગ્યા. આપણી હેસિયત જ શું છે? એટલે તમને ઘટતું દાન આપજો મને. હું શું માગતા ક્યાં આવડે છે મને? આવો ભાવ આવે આપણને જ્ઞાની ઉપર. જયકાર જાગે અંદરથી, અંબાલાલભાઈને જાગે એવો, પ્રભુસિંહ જાગે એવો. પછી વચનામૃત વાંચ્યું. આપણે વચનામૃત વાંચીને જ્ઞાન નથી ભેગું કરવાનું, આગળ આવશે બીજા સત્સંગમાં. શ્રીમદ રાજચંદ્ર જોઈએ છે મારે, જ્ઞાન નથી જોતું. તો શ્રીમદ રાજચંદ્ર તો જ્ઞાન છે, સહજ આત્મ સ્વરૂપ છે. એટલે જ્ઞાન ને જ્ઞાની બે મળશે. જ્ઞાની જોતા હશે તો ખાલી જ્ઞાન જોતું હશે કાંઈ નહીં મળે, મીંડું મળશે એમ આવશે. એ ખીમજીભાઈને કહ્યું હતું કુપાલદેવે. 20 દુઆ લેખે એ જ દિવસે 263માં. એ અવસર લેશું હવે.
સમય પૂરો થાય છે, 15 મિનિટ છે. કોઈને કાંઈ પૂછવું હોય તો આ પૂરું કરીએ વાંચન. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્ત ના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે અવસરે લેશું 12:05 થઈ ગઈ.